शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। बसो ने 49 श्लोकથી ततस्तुतौ लक्षणया सुलक्ष्यौ तयोरखण्डैकरसत्त्वसिद्धये नालं जहत्या न तथा जहत्या किन्तु पयाथैर्गतयैव भाव्यम् सदेव दत्तोऽयमितीह चैकता विरुद्धधर्मांशमपास्य कथ्यते यथा तथा तत्त्वमसीति वाक्ये विरुद्धधर्मानुभयत्र हित्वा संलक्ष्य चिन्मात्रतया सदात्मनोः अखण्डभावः परिचीयते बुधैः
एवं महावाक्यशतेन कथ्यते ब्रह्मात्मनोरैक्यमखण्डभावः તો અત્યારે મહાવાક્યની ચર્ચા ચાલે છે. એમાં આપણને બતાવ્યું કે આ તત્વમસી એ જે મહાવાક્ય છે એનો અર્થ વાચ્યાર્થથી નહીં પરંતુ લક્ષણાથી કરવાનો છે. વાચ્યાર્થ એટલે આપણે જોયું કે શબ્દનો સીધો અર્થ તો થતો નથી. ત્વમ એટલે કે તું જેવો છે ઉપાધિ સહિતનો એવો બ્રહ્મ હોઈ ના શકે, ઈશ્વર ના હોઈ શકે. એટલે લક્ષણાથી એનો અર્થ કરવાનો છે. તો લક્ષણામાં પણ 3 પ્રકારની લક્ષણા આપણને કઈ તો કે કઈ 3 લક્ષણા કઈ? જહત, અજહત, જહત અજહત. જહત અજહત, જહત અને અજહત. જહત એટલે જહતમાં શું છે? કઈ કાઢવાનો, ત્યાગ કરવાનો. એના માટેનું દ્રષ્ટાંત કયું છે? ગંગાયામ ઘોષ, ગંગા ઉપર નેસડો. તો એમાં આપણે શું છોડીએ છીએ? જ્યોતિબેન? હા, એટલે ગંગા છોડીએ છીએ. ગંગા છોડી ગંગાયામ ઘોષ, એનો અર્થ થાય છે ગંગા ઉપર, ગંગામાં. તો એ ગંગામાં તો ના હોઈ શકે, એટલે આપણે એ ગંગામાં એનો ત્યાગ કરીએ છીએ અને શું સમજીએ છીએ? કિનારે. પછી અજહત. અજહત એટલે અજહત લક્ષણા એટલે દિલીપભાઈ એક ત્યાગ નહીં કરવાનો. ત્યાગ નહીં કરી અને પછી શું કરવાનું? ઉમેરવાનું. ત્યાગ નહીં કરી અને ઉમેરવાનું. એમાં આપણે કયું દ્રષ્ટાંત આપ્યું હતું? એનું સંસ્કૃત ના આવડે તો કઈ નહીં, ગુજરાતી બોલો. સંસ્કૃત તો શું થાય છે? કોને આવડે છે સંસ્કૃત? જો લખ્યું નથી, ગયા વખતે મેં કહ્યું તું બધા લખો, અથવા ચોપડી જ નથી લાવે. લખ્યા તો એવું બોલો, શું લખ્યું છે? હા, વેરી ગુડ. કાકેભ્યઃ દધી રક્ષતામ. કાગડાઓથી દહીંનું રક્ષણ કરો. આપણને એ વખતે બધું યાદ રહે, પણ લખ્યું હોય તો પછી બીજી વાર યાદ રહે. એટલે લખવાનું, થોડું ઘરે કામ કરવાનું. તો એમાં કહ્યું કાગડાઓથી દહીંનું રક્ષણ કરો. તો એમાં શું અજહત શું છે? હા, બીજા પ્રાણીઓથી પણ. એટલે કાગડો છોડવાનો નહીં, પણ બીજા પ્રાણીઓ ઉમેરવાના, એ થયું. ચલો, આ બંને તો કામ નથી આવતા, એ આપણે જોયું. કારણ કે તત્વમસીનો જહતથી કરીએ અર્થ તો શું થાય? તું અને ઈશ્વર બંનેને આખા છોડી શકાય એમ નથી. કારણ કે તે એટલે જ એમાં જ બધું આવી ગયું. તો આપણે શેનો ત્યાગ કરીએ? એ થયું. અજહતમાં એનું એ રાખી મૂકીએ અને નવું ઉમેરીએ તો એ અર્થ ના થાય. નવું શું ઉમેરવું? ઈશ્વર સિવાય તો કઈ છે નહીં. એટલે અજહત પણ નથી થતો. એટલે આપણે કયો અર્થ લીધો? જહત અજહત. એનું બીજું નામ શું છે? ભાગ ત્યાગ લક્ષણા. ભાગ ત્યાગ લક્ષણા. એના માટેનું કયું એક્ઝામ્પલ આપ્યું હતું? તે રાજુ આ મહાત્મા છે. તો એમાં રાજુનો કયો અંશ રાખ્યો અને કયો અંશ છોડી દીધો? શું? ચલો, બીજો પ્રશ્ન. શું ભાગ ત્યાગ અથવા જહત અજહત? જહત એટલે છોડવાનું, અજહત એટલે રાખવાનું અને નવું ઉમેરવાનું, ટૂંકમાં રાખવાનું. તો આમાં આપણે શું રાખીએ છીએ, શું છોડીએ છીએ? હા, તે અને આ આખા રાખીએ છીએ. વિચારો. તે રાજુ આ મહાત્મા છે. ચલો, આ વાક્ય છે. એમાં આપણે શું રાખીએ છીએ, શું ત્યાગ કરીએ છીએ? સમજાવો મને.
મોટું રાખજો. આ છે ને હવે બધી બરોબરની પરીક્ષા છે, આજે બરોબર પરીક્ષા છે. મીનાક્ષીબેન જવાબ આપો. ચલો. હા, દાઢી તે વખત માને છે. એક મિનિટ. હા, એટલે શું કરીએ છીએ, તેમાંથી પણ કંઈક કાઢીએ. તેનો બી વેશ, રાજુનો બી આખો વેશ, આનો પણ આખો વેશ, બંને જગ્યાએ વેશ કાઢીએ. તે રાજુ આમાં એનો એ મહાત્મા જ છે. ટૂંકમાં એની આ વ્યક્તિ જે નાનપણમાં રાજુ હતી એ જ અત્યારે મહાત્મા છે. તો મહાત્મા અને રાજુમાં ક્યાંય મેળ નથી પડતો, પણ કંઈક બંનેમાં છે. કોણ? પેલી સેમ વ્યક્તિ. એની એ તે વખતે નાની હતી, રાજુ હતી, અત્યારે કોણ છે? મોટા સંત બની ગયા છે. તો એક જ વ્યક્તિ આ બે છે. અર્થાત એ બંને વેશ મનમાંથી આપણે દૂર કરીએ તો જે કોમન વ્યક્તિ છે એને આપણે સમજી શકીએ. એટલે દૂર શું કર્યું આપણે? બંને જગ્યાએ ઉપાધિ દૂર કરી, મનથી ઉપાધિ ત્યાગ કરી. અને જે કદાચ સ્પષ્ટ દેખાતું નથી પણ આંખો સ્પષ્ટ છે, એની સ્ટાઇલ સ્પષ્ટ છે, એ બધાને રાખી મનમાં. અને આ વાક્ય આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. અને શું કે ભાગ ત્યાગ, એક અંશનો ત્યાગ, અને જે ત્યાગ થઈ શકે એમ નથી એ અંશને રાખ્યું. એ જ પ્રકારે તત્વમ અસી, તે તું છે. એમાં હવે ગીતાબેન આપણે શું કરીએ છીએ? તો તમે હમણાં જ આવ્યા, પણ ગયા વખતે આ વાક્યમાં ગયા વખતે તો હતા ને. ચલો, ગયા વખતનું મને જોઈએ છે. આજે તો બધું રીકેપ થઈ રહ્યું છે. એટલે આ તો હું જરા મેં સમજાવ્યું બરોબર છે કે નહીં એની પરીક્ષા છે. તમે તો બધા આવડે છે, મને આ સમજાવતા આવડ્યું છે કે નહીં એની આ પરીક્ષા, તમારી નથી. હા, હા, ઈશ્વરમાંથી પરોક્ષપણું. જો સમજો, તે તું તે છે, તું ઈશ્વર છે. હવે હું જેવો છું એવું તો ના હોઈ શકું, એટલે આ ઉપાધિનો મનમાંથી ત્યાગ. ઈશ્વર પણ જેવો છે એવો એટલે કેવો? દૂર, અલગ, મહાન, સર્વજ્ઞ, સર્વશક્તિમાન. અને એ તો હું છું નહીં. એટલે ઈશ્વરમાંથી પણ મહાનપણું, સર્વજ્ઞપણું, પરોક્ષપણું મનમાંથી દૂર કરીએ. અહીંથી પણ શું દૂર કરીએ? નાનો વેશ, મારી મર્યાદાઓ, મારી સર્વસ્તરે દેશમાં, કાળમાં, વિશેષતાઓમાં, બધામાં જે લિમિટેશન્સ છે, જે અલ્પતા છે, એ સહિત તો હું ઈશ્વર ના હોઈ શકું. એટલે અહીંથી પણ એ ત્યાગ કરું તો રહી જાય છે બંને જગ્યાએ શું? હું પણ આ ઉપાધિ ના હોઉં પણ છું તો કરો જ છું. ત્યાં પણ ઈશ્વર પણ ઉપાધિ ના હોય તો પણ ત્યાં પણ પેલું તત્વ તો છે જ. હવે એને પરોક્ષ ના રાખીએ અને અહીંથી આ નાનું છે દૂર કરીએ તો શું રહી ગયું? એક સમાન, એક જ તત્વ, જે અહીં નાની ઉપાધિના કારણે જીવ કહેવાય છે. અને એ જ તત્વ ત્યાં સર્વજ્ઞતાને કારણે શું કહેવાય છે? ઈશ્વર. ધ્યાન આવ્યો? ત્યાં ના સંભળાતું હોય તો અહીં નજીક આવી જજો બહેનો, અહીંયા નજીક લઈ લેજો ખુરશીઓ. અર્થાત આ પ્રકારે લક્ષણાથી આપણે આ વાક્યનો અર્થ કર્યો. લક્ષણ આ વાક્યમાં બરોબર છે કે આવું બાદબાકી કરો ને આ બધું બરોબર છે, પણ જીવન આપણું શું બની જવું જોઈએ? વિરુદ્ધ અંશનો ત્યાગ. વિરુદ્ધ અંશ એટલે આ ઉપાધિ જેને કારણે હું ઈશ્વર નથી, તત્વ નથી, એ મનમાંથી સતત નીકળતું જાય. અને ઈશ્વર પણ માયાની સહિતની જે ઉપાધિ છે, સર્વજ્ઞપણું છે, ટૂંકમાં ત્યાંય વિશેષતા, તો એ પણ ત્યાં વિરુદ્ધ જે અંશ છે એનો ત્યાગ અને સમાન અવિરુદ્ધ અંશનું ગ્રહણ. આ જીવન બની જવું જોઈએ.
આપણું જીવન સતત કે સહ અહમ સહ અહમ સહ અહમ. સહ એટલે તે પરમાત્મા હું છું. સહ એટલે તે પરમાત્મા હું છું. હવે હું કેવી રીતે? હું તો સ્ત્રી છું, હું તો પુરુષ છું, હું તો બાળક છું, હું તો વૃદ્ધ છું, હું તો ઓફિસર છું. એવો હું પરમાત્મા નથી. કેવો હું? આ બધી વિશેષતાઓથી અલગ. જાતિ, ક્રિયા, ગુણ, સંબંધ, આકાર, વિકાર, રૂપ, રંગ, આ બધાથી અલગ. આવું નથી. આવો તો અને ત્યાં પણ એ વસ્તુને આપણે દૂર કરીએ. સહ અહમ. સહ એટલે તે જગતનું કારણ, જગતનો બનાવનાર. એ એવો ને એવો મહાન હોય, ટૂંકમાં માયાની ઉપાધિ સહિતનો. તો હું એમાં સમાયેલો છું, પણ તો હું એનો એક પાર્ટ હોઉં એવું જ લાગે છે. અર્થાત ત્યાંથી પણ એ દૂર કરું તો તત્વ બંને જગ્યાએ એક છે. ટૂંકમાં અહીં અવિદ્યાનો અંશ અને ત્યાં કેનો અંશ? માયાનો અંશ. એ બંને મનમાંથી દૂર કરીએ તો નિર્વિશેષ, નિરુપાધિક, નિરાકાર એ વસ્તુ છે, જેના ઉપર આ બધી વસ્તુનો અધ્યારોપ થયો છે. અર્થાત અધ્યારોપિત અંશ મનમાંથી દૂર કરીએ. અને આ પણ કોઈ ક્રિયા નથી. આ શું છે? ખરેખર જ્ઞાન. આ શું છે? ખરેખર વિચાર. આ શું છે? ખરેખર ઉપાસના છે. જેમાં આપણે કોઈ દેવતાનું અનુષ્ઠાન કરતા હોઈએ, એના ઉપર વિચાર કરતા હોઈએ, એને ધ્યાન કરતા, એમ આ પણ નિધિધ્યાસન. વેદાંતમાં ધ્યાન એટલે આ કે સતત મનમાં વિચાર ચાલતો હોય. તત્વનું તપા આલોચને, આલોચન થતું હોય, વિચાર ચાલતો હોય આ લાઈન ઉપર, શાસ્ત્રને આધારે. બસ એ આપણું જીવ. તો આ આપણને સમજ પડે. તો જ આપણે ઉપાધિમાંથી, એટલે કે આ શરીર જેને આપણે હું માની રહ્યા છીએ, અને એને કારણે સુખી, દુઃખી, સારો, ખરાબ, ગરીબ, તવંગર, ભારતીય, અમેરિકન, આ બધા જે આપણામાં ખ્યાલ છે, બધા ખ્યાલ આજે મને તત્વને સમજતા રોકી રહ્યા છે, અવરોધ બની રહ્યા છે. તો આ બધી વસ્તુ આપણે દૂર કરીએ. એટલે વેદાંતમાં ધ્યાન એટલે આવું. એ આપણે જોઈશું. આપણે આવશે ને પ્રસંગ 4મી 5મી તારીખે ધ્યાનના 2 સેશન રાખ્યા છે. તે વખતે આ ભૂમિકામાં રાખજો. ત્યાં ધ્યાન એટલે આમ બેસીને ખોવાઈ નથી જવાનું. હા, પછી ત્યારે ઉપાધિની અસર આપણા ઉપર ન રહે એટલે નિષેધ કરતા જઈએ, પછી જે છે એ બની રહેશે. પણ પહેલા આ સમજ્યા વગરનું ધ્યાન એ મને મારી પાસે લાવી ના શકે એવું બને. હા, એટલે એ વસ્તુ અહીં કહી. 251માં છેલ્લે કહ્યું, સંલક્ષ્ય ચિન્માત્ર તયા સદાત્મનો અખંડ ભાવ પરિચીયતે બુધૈ. બુધૈ એટલે બુદ્ધિમાન લોકો શું કરે છે? વિવેકી લોકો આ અખંડ ભાવને ગ્રહણ કરે છે, ઉપાધિનો ત્યાગ કરે છે, અને બંનેમાં રહેલું પેલું અખંડ એ ભાવને સમજતા જાય છે. બસ આ જ વસ્તુ સમગ્ર શાસ્ત્ર, આ જ શાસ્ત્ર છે. આ એક જ વાક્યની આજુબાજુ સમગ્ર શાસ્ત્ર રચાયા છે. કયા વાક્યની આજુબાજુ? તત્વમ તું તે છે. આ વાક્ય બહુ આપણા ઉપર મેં કહ્યું ને, બહુ મોટી જવાબદારી. આ વાક્ય પ્રમાણે આપણે સાથે બહુ કામ કરવું પડે તો જ ખરેખર આ વાક્યનો અર્થ સમજી શકીએ, અને તો જ જીવનમાં સફળતા આવે. આંતરિક ઉન્નતિ, આંતરિક કૃતકૃત્યતા તો જ આવે, નહીતર આવે બાવે નહીં. નહીતર બધું મેળવીને આપણે અધૂરા. કેમ? કારણ કે હજી અધૂરપ ક્યાં છે ખબર છે? અધૂરપ આ શરીરમાં કંઈક છે કે નહીં, મનમાં કંઈક છે કે નહીં, એને કારણે અધૂરપ નથી. અધૂરપ ક્યાં છે? હું મારા વિશે શું સમજ ધરાવું, મારા વિશેની શું સમજ છે. હું એમ માનું છું કે હું આ જીવ છું, તો જીવ પાસે ગમે એવી શક્તિ કેમ ના હોય? હનુમાન જેવી શક્તિ આવે તોય શું? અધૂરપ લાગવાની જ. દેશમાં અધૂરપ, કાળમાં અધૂરપ, વિશેષતાઓમાં અધૂરપ. આ જ તો મુખ્ય માનવ સમસ્યા છે.
માનવ માત્રની, મનુષ્ય માત્રની એકમાત્ર સમસ્યા, પાયાની સમસ્યા કઈ છે? આજ. અને એ આ વાક્યથી દૂર થાય, બાકી થાય જ નહીં. બહાર ગમે એટલો આડંબર રચો, 10 માળનું મકાન ને 20 માળનું મકાન, અરે ગમે એટલા, આજુબાજુ ગમે એટલી સાહેબી, ગમે એટલું તમે વસાવો, ગમે એટલી સુખ સાહેબી, શક્તિઓ, વિશેષતાઓ ગમે એટલું વધારો, પણ મૂળમાં આ તકલીફ હોય તો શું? જેમ પેલું વૃક્ષ હોય ને, એવું ફૂલેલું ફાલેલું છે મોટું, પણ વચ્ચે અગ્નિ છે કોટરમાં, વૃક્ષના કોટરમાં બળી રહ્યું છે. હવે તો આ બધું કામનું નથી, એ ગમે ત્યારે જતું રહેશે. અને હોય તોય અંદર તો એ બળી જ રહ્યું છે, હોય તોય એ તો બળી જ રહ્યું છે. એમ જ્યાં સુધી આ શું નથી? સ્વનો સ્વીકાર. સ્વનો, કયા સ્વનો? અમે અમારો સ્વીકાર તો કરેલો જ છે, તો તમે કયા સ્વનો સ્વીકાર કર્યો છે આજે? આજે શરીર સહિતના, હું શરીર છું, એ તો સ્વીકારાતું નથી. ભલે આપણે ગમ ખાઈને બેઠા હોય, તમાચો મારીને બેઠા હોય લાલ રાખીને, પણ સતત તકલીફો તો છે જ. અધૂરપ છે, દુઃખ છે, ફાંફા મારવાનું છે જીવનમાં, ફાંફા મારવાનું, રખડવાનું, કંટાળો, ક્યાંય ગોઠે નહીં. ગોઠતું ક્યાં નથી? આમાં કોઈ તકલીફ નથી. ગોઠતું ક્યાં નથી? અંદરથી ગોઠતું નથી, અંદર મજા નથી. એટલે આપણે બહાર બધા આધાર જોઈએ, બધા આધારો, બધા સ્તરે, લાગણીના સ્તરે, અહંકારના સ્તરે, સાહેબીના સ્તરે, બધા સ્તરે આપણને આધાર, આળ, પંપાળ, માન, પ્રેમ, પીઠ થાબડો, આ બધું જોઈએ. કેમ? મુખ્ય તકલીફ ક્યાં છે? એ શ્રુતિ દૂર કરવા માંગે છે. એ દૂર થઈ ગયું તો બધું દૂર થઈ ગયું. પછી ભલે ના શરીર ગમે એવું હોય, ભલે ને જે હોય, પછી બહુ વાંધો ના આવે, વાંધો નહીં, જરાય વાંધો ના આવે. પણ શું સુધરી ગયું? સુધર્યું નહીં. શું? ક્યાં? સમજમાં સમૂળગું પરિવર્તન. સમૂળગું, પેલો લેશ પણ ના રહે. હું નાનો છું, મર્યાદિત છું, એ જે ભ્રમ છે એને આપણે વાળી ચોડી આખું કાઢી નાખે. જે પેલું આ લોકો પેલું કરે ને, શું કરે ખબર છે? ફ્યુમિગેશન. ફ્યુમિગેશન કરે, ફ્યુમિગેશન કરે ને, તમને ખબર છે કે નહીં મને નથી ખબર, પણ ભાઈઓ જાણતા હશે. ફ્યુમિગેશન કરે એટલે એ રોગચાળો ફાટી ગયો હોય અથવા એવું કંઈ હોય ને, તો આખામાં હવાથી આખી વસ્તુ, બધા નાનામાં નાના બેક્ટેરિયા અને બધું દૂર થઈ જાય ને, એવું આખું સ્પ્રે કરે. બધા વચ્ચે બધા ચિકન ગુનિયન, ફલાણા ગુનિયન બધું બહુ ચાલતું હતું ને, એટલે એ લોકો બધું પેલા ફ્લાઇટમાં અને ત્યાં તો એક દેશથી બીજા લોકો આવતા હોય, એટલે એમાં રોગ ફૂલ્યો ફાલ્યો હોય ચાઇનામાં, અને ચાઇનાનો એક માણસ અહીંયા આવતો હોય, તો એ શું થાય? એ લઈને આવે છે, એટલે એ લોકો બધા ઉતરી જાય ને પછી આ કરી નાખે ફ્યુમિગેશન, બધું નીકળી જાય, બળીને ખાક થઈ જાય. એમ આપણામાં બધું ખોટા ખ્યાલ મનના ખૂણે 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 ભરાયેલા છે. ગ્રંથિઓ શું છે? ગ્રંથ. આ એક વાક્ય ઉપર વ્યવસ્થિત વિચાર. બધા જ આવા ખોટા ખ્યાલ વિદ્યતે હૃદય ગ્રંથિ, બધા ખોટા ખ્યાલ ફેંકી દેવા માટે શક્તિમાન છે. ફેંકી દે એટલે ત્યાગ કરી શકીએ, જો ઈચ્છીએ તો, વિચારીએ તો. આ તો ચોટી બાંધીને બેસી જવું પડે. સતત સાવધાન કે કયો વિચાર સેવી રહ્યો છે. ધ્યાન નહીં આપે તો જૂનું આવી જ જશે. અને એ જ આપણા, અને ક્ષણે ક્ષણે આ ખોટા ખ્યાલ જ આપણા જીવનને, આપણી એક્ટિવિટીઓને, આપણા વ્યવહારનું નિયંત્રણ કરતા હોય છે. બધી વસ્તુની પાછળ શું છે? કયું બળ જે આ બધું કરાવડાવે છે? વિચાર આવડે.
જે પણ કંઈ કરીએ છીએ ને આપણી એમાં જોવાની જરૂર છે કે મારે વિશેનું પરસેપ્શન, મારા વિશેની સમજ શું છે. જો અધૂરપથી પ્રેરાઈને થતું હોય તો પહેલા એને દૂર કરો, પછી કરો. કરવાનો કોઈ જ વાંધો નથી, ન કરો તોય વાંધો નથી, પણ એનાથી પ્રેરાઈને કરો છો એ તપાસો, ધ્યાન આપો, પૂછો. જેમ આપણે પેલો દાખલા કર્યા હોય પછી ટીચર પાસે કરેક્ટ કરાવીએ ને બરોબર છે કે નહીં, આપણને તો એમ હોય કે બરોબર છે, પણ ટીચર પછી કરેક્ટ કરી આપે. એમ આપણી પાસે અંદર વિચાર કયા છે જરા શાસ્ત્ર સાથે તપાસો, ચેક કરો. આ છે, આ કરવાનું છે તો જ જીવનમાં એક સુવાસ આવે અને આનંદ આવે. આનંદ માટે જ માણસ જે કાંઈ કરે છે આનંદ માટે કરે છે, કઈ મળતો નથી. જગ્યા બદલે, ઘર બદલે, પરિસ્થિતિઓ બદલે, નોકરી બદલે, વ્યક્તિઓ બદલે, બધું કેટલું બદલે, ઊંચો નીચો થઈ જાય. આખી જીવન એડજસ્ટમેન્ટ, અરેન્જમેન્ટ બધું કેટલું ચાલતું હોય. તો આ નથી કઈ કર્યું, આ એમનું એમ રહેવા દીધું. તો આ અહીંયા મૂકશે ને થોડી વાર સારું લાગે, પછી કે પાછું અહીં મૂકો, અને આમ મૂકો, અને અહીં મૂકો, અને અહીં મૂકો, અહીંયા મૂકો, અને એક દિવસ આ કેમાં મજા નથી, બધું ફેંકી દો. પહેલા તો આવતું, હવે તો એ ભિખારી થઈ ગયો. પેલા તો આ બધા સાથે દુઃખી હતો, હવે તો ખરેખર હવે તો કાંઈ નથી. આવું છે. હવે સ્વામીજી મહારાજે કહ્યું, એમને બધાએ કહ્યું કે અમેરિકા જાઓ, કે માન નથી જવું, મન ત્યાં શું એમાં શું ફેર શું હોય, બધું એક સરખું જ છે બધું. તો એ ગયા, પછી આવ્યા પાછા, ત્યારે બધાએ પૂછ્યું કે શું તફાવત શું છે. આ તો બહુ વર્ષો પહેલાની વાત છે, હવે તો બધું બહુ કોમન થઈ ગયું ત્યાં જવું. પણ પૂછ્યું કે તફાવત શું છે, પૂર્વ અને પશ્ચિમમાં તફાવત શું. એ વખતે તો આપણો દેશ ઘણો બધો ગરીબ હતો, એટલે કે ત્યાં બધું છે અને દુઃખી છે, બધી સુખ અને સગવડો છે અને દુઃખી છે, અને આપણે નથી અને દુઃખી છે. આટલો તફાવત. આપણી પાસે કઈ છે નહીં અને દુઃખી છે. તો સારું ભાઈ, ત્યાં છે તો સુખી હશે ને. હા છે ખરું, કમ્ફર્ટ્સ બહુ છે, પણ તોય દુઃખી છે. અહીંયા એક રૂમનો ફ્લેટ હોય, ત્યાં મોટો હાઉસ હોય, મોટું મેન્શન હોય, 2-3 ગાડી હોય, જેટલા મેમ્બર એટલા ગાડી, બધું બહુ હોય, પણ તોય એ અહીંયા સુધારો નથી કર્યો તો બીજું મેન્શન, ત્રીજું મેન્શન, ડોલરો ઉપર ડોલરો આવે. કરવાનું છે ડોલર, કઈ ખાવાના છે? આ માણસ સમજતો નથી. અગત્યનું શું છે? આ અગત્યનું શું છે? તત્વમ અસી, તું તે છે સમજ, પછી કરવું હોય તો. અને શાંતિથી બેસવું હોય તો શાંતિથી બેસ, પણ પેલા આ સમજ. બસ આ જ કીધું. બધા જ વાક્યોમાં, શાસ્ત્રના બધા વાક્ય આની ગોળ મેઇન થીમ, મુખ્ય હાર, તાત્પર્ય, મધ્યવર્તી વિચાર સમગ્ર શાસ્ત્રનો કયો છે? આ. બસ આને જ શાસ્ત્ર અનુકંપાથી પ્રેરાઈને આપણને કહી રહી છે. હવે આ કહ્યું, હવે શું કરે છે? વિધિ મુખેન જીવ બ્રહ્મ ઐક્ય બોધકમ વાક્યમ ઉદાહૃત્ય, વિધિથી આપણને સમજાવ્યું, પોઝિટિવલી આ બધા વાક્તત્વમ અસી એ રીતે સમજાવ્યું. પણ હવે શું કરે છે? નિષેધ મુખેન તદબોધકમ વાક્યમ ઉદાહરતી. હવે નિષેધ એટલે હવે આપણે આગળ કહ્યું ને, વિરુદ્ધ અંશ પરિત્યાગ, વિરુદ્ધ અંશનો ત્યાગ કરો. એટલે શું છોડવાનું? તત્વમસી, અસી તું તે છે, હું જેવો રહું તો એવો હું બ્રહ્મ નથી, તો શું ત્યાગું? તો બ્રહ્મ કયું છે, તત્વ કેવું છે? તો હવે એ સમજાવે છે. તત્વને જાણવું કેવી રીતે? તો એ આપણને અધ્યારોપને કેવી રીતે દૂર કરવા, કોને અધ્યારોપ કહેવાય એ માટે હવેના વાક્યો આવે છે. આ પણ મેં કહ્યું એ પ્રમાણે બધા વાક્યો શાસ્ત્ર આધારિત છે. બધાના મૂળ સોર્સ ક્યાં રહેલું છે? શાસ્ત્રમાં. તો હવે જે વાક્ય આવે છે ને, એ વાક્ય આવે છે બૃહદારણ્યક ઉપનિષદમાં. હા, યાજ્ઞવલ્ક્યજી મહારાજ ગાર્ગીને કહે છે, એ વાક્ય જે કહ્યું છે એ અહીં સમજાવી રહ્યા છે. ચલો.
માત્ર એનો પહેલો શબ્દ લીધો છે, પછી તો ભાષ્યકાર પોતાની રીતે એની રચના કરે છે. અસ્તૂલમિત્યેતદસન્નિરસ્ય સિદ્ધમ સ્વતો વ્યોમવદ પ્રતર્ક્યમ અતો મૃષામાત્રમિદં પ્રતીતમ જહીહિ યત્ સ્વાત્મતયા ગૃહીતમ બ્રહ્માહમિત્યેવ વિશુદ્ધ બુદ્ધ્યા વિદ્ધિ સ્વમાત્માનમખંડબોધમ. શું કહે છે? કયું વાક્ય? અસ્થૂલમ ઇતિ એતત અસન્નિરસ્ય સિદ્ધમ સ્વતઃ વ્યોમવદ અપ્રતર્ક્યમ. શું કહે છે? કે શ્રુતિ પોતે જ શું કરે છે? અસ્થૂલમ તત્વ કે પરમ સત્ય જે આપણા હૃદયમાં છુપાયેલું છે, જે આપણું પોતાનું સાર તત્વ છે, એ કેવું છે? તો ત્યાં વાક્યમાં કહ્યું છે એ અસ્તુ, એ જાડું નથી, પાતળું નથી, ઊંચું નથી, લાલ નથી, પીળું નથી, ઊંચાઈ નથી, આવું બધું કરીને આ નથી, આ નથી, આ નથી. એટલે એમ તમે કરતા જાઓ, જાડું તો કે નહીં, પાતળું તો કે નહીં, ઊંચું તો કે નહીં, લાંબુ તો કે નહીં, સ્ત્રી તો કે નહીં, પુરુષ તો કે નહીં, બાળક તો કે નહીં, જાગ્રત તો કે નહીં, સ્વપ્ન તો કે નહીં, સુષુપ્તિ તો કે નહીં, આમ કરતા જાઓ. એમ શાસ્ત્ર આ પ્રકારે આને સ્પષ્ટ કરતા જાય છે. માટે અતઃ મૃષા માત્ર ઇદમ પ્રતીતમ, એટલે જાડું આત્મા નથી, પાતળું આત્મા નથી. જે નથી તો એ શું છે? જે નથી, ટૂંકમાં જે પણ આપણને દેખાય છે, સમજો, જે બધું દેખાય છે, અનુભવાય છે, એ કેવું છે? એ આત્મા નથી. તો શું કરવાનું એને? તો કે મૃષા માત્રમ ઇદમ પ્રતીતમ જહીહિ, એને છોડતા જાઓ. જે અગત્યનું નથી, જે હું શોધું છું એ આ બધું, જે હું શોધું છું, આનંદ શોધું છું, એ આમાં તો નથી, આમાં તો નથી, આમાં તો નથી. પછી આ બધાને આ જંજાળને રાખીને શું કરવાનું? ધારો કે પડ્યું હોય તો મારે કોઈ હવે એની સાથે બહુ જાજો સંબંધ નથી, સ્વાભાવિક છે ને. આપણે કેમ કચરા કાઢી નાખીએ ઘરમાંથી? રાખો ને ભાઈ. પણ એ બર્ડન છે, એ બોજ છે. બોજ ના લાગે ત્યાં સુધી રાખ્યો, બોજ ના લાગે ત્યાં સુધી બધું માળીએ ભરી રાખીએ. માળિયા ભરી જાય, કપડા આપણા કબાટ ભરાઈ જાય, નવા બધું ભરીને રાખીએ. સાવરણીએ રાખીએ, એની સળીએ રાખીએ, બધું રાખીએ. ક્યાં સુધી? એટલે તૂટેલા ચમચીઓ, તૂટેલા તાવીથાઓ, હેન્ડલ વગરનું બધું રાખીએ. ક્યાં સુધી? માળિયામાં દરેકના ઘરે જુદું જુદું. અમુક એવી હોય છે ને ભાઈ, બધી બહેનોને આજકાલ બધા બહુ હોશિયાર હોય છે, જે બધું કાઢો, એ બધું ભેગું નથી કરવાનું. ઘણા બહુ સ્માર્ટ હોય છે આજકાલને. આ બધી જૂનાઓને આ બધું રાખવાની ટેવ હતી. એમ માનતા કે સંગ્રહ સાપે કામ આવશે, એને કામનું દેખાય એટલે રાખી લો. પણ આજકાલના બધા છે ને, કશું બધું મળે છે, કાઢો. બધું જયારે જોઈએ ત્યારે બજારમાં મળે, મમ્મી કાઢ, કશું ના જોઈએ, બધું ખડાવડાવે. પણ કાઢે ક્યારે? એને ખબર છે કે નકામું છે, આ ભાર કરે છે, આ ખોટી જગ્યા રોકે છે, અને આ સાચવાતું નથી, મારામાં સાચવવાની તાકાત નથી, કાઢો. એ ક્યારે બર્ડન હોય, બોજ હોય એટલે આપણે કાઢીએ. બોજ ના લાગે તો ભાઈ મમ્મીને એમ થાય કે આ લોડી કામ આવવાની છે અને આ કાઢે છે. એને સાસુને ના ગમે, સાસુને એમ થાય આ ખોટું બધું કાઢે છે. આ બધા ગાદલાઓ મહેમાન આવશે ત્યારે કામ આવવાના. કોણ ક્યાં? હવે ક્યાં મહેમાન આવવાના છે? તરત જ હવે ઘરોમાં આવું બધું. હવે કોઈ મહેમાન આવવાના નથી. પહેલા તારા જમાનામાં બધા આવતા હતા, હવે કઈ એટલા બધા 20, 22 ડામચ્યા ભરેલા હોય. ડામચ્ય સમજો છો ને? આ સૌરાષ્ટ્રનો શબ્દ છે, છતાં આખા ગાટલા. પેલાના જમાનામાં એટલા મહેમાન આવતા લગ્નમાં. હવે આવે તો હોટેલો હોય ને, આ હોય તે હોય, ક્યાંય જરૂર નથી હોતી. એટલું ભરી રાખ્યું હોય
કાઢ બધું, આ બધું કાઢ. તો અતઃ મૃષા માત્ર એમ જયારે ખબર પડે આ જરૂર નથી, હું શરીર નથી એટલે શરીર કાઢવાનું નહીં, પણ પછી એના માટે બહુ આગ્રહ નથી કે આવું જ હોવું જોઈએ, આમ જ હોવું જોઈએ, આમ જ હોવું જોઈએ. પહેલા તો શું હતું, આ જ હું. ખબર પડી બંને વચ્ચેનો ભેદ. એટલે કે જેમ આ સમજ પડે ને એમ બધું જીવનમાં છૂટતું જાય. યદ સ્વાત્મતયા પહેલા આ હું જ છું એમ માની અને આની જે દરકાર, આની હવે દરકાર છે પણ એક સાધન તરીકે, નહીં કે હું છું એ તરીકે. સમજ પડી? બસ પછી એ બધું છૂટતું જાય. અને સમજવાનું શું, બ્રહ્મ અહમ ઇતિ એવ વિશુદ્ધ બુદ્ધ્યા વિદ્ધિ. બુદ્ધિને શુદ્ધ કરી કર્મયોગ વગેરેથી તું શું સમજ કે હું જ બ્રહ્મ છું, પરિપૂર્ણતા હું છું, આનંદ હું છું, અસંગ હું છું, શાંતિ હું છું, મારાથી અલગ નથી. હું એટલે આ શરીર નહીં. એ તો કેમાં ગયું? અનાત્મા કે મૃષા છે એમ એનો મનથી ત્યાગ કર્યો. ત્યાગ કરે ને કશું છોડવાની જરૂર નથી, મનથી સમજો એટલે ત્યાગ થઈ જ ગયો. ખરો ત્યાગ મનથી સમજવામાં છે. કઈ પ્રકારનું સમજવામાં કે મિથ્યા શું છે, સત્ય શું છે. આ સારું તમને દ્રષ્ટાંત આપો કે આ શું છે ભાઈ, આ શું છે? કેપ્સિકમ. હવે આ કેપ્સિકમ કેવું છે? તો તમને સલાડ બનાવવું હોય, ડાયટિંગ તમે કરતા હો અને સલાડ બનાવવું હોય તોય તમે આ લઈ જાઓ. તમારી શું, મારી જ વાત કરું, હું આનું સલાડ બનાવું, દરરોજ મારા ટેબલ પર મૂકવામાં આવે છે. કેમ નહીં? કારણ કે આ શું છે? મિથ્યા છે. દેખાય છે આબેહૂબ કેપ્સિકમ પણ છે નહીં. તો હવે અહીં પડ્યું છે તો પણ ખરી રીતે તો અંદરથી સત્ય બુદ્ધિનો ત્યાગ થઈ ગયો. જો સાચું હોય ને તો હું ઘરે ધીરેકથી આમાં મૂકી દઉં તો વસ્તુ જુદી થાય. ન મૂકું તોય મને રાગ તો રહે જ આના માટે. પણ કહેવાનું શું છે કે ખરો ત્યાગ જયારે મિથ્યાત્વ સમજાય કે આ તો રમકડાનું છે, પ્લાસ્ટિકનું છે, દેખાવનું છે, પછી શું થાય? આમાં કોઈ આકર્ષણય નથી કે દ્વેષય નથી. જ્યાં છે ત્યાં બરોબર છે, લેટ ઇટ બી. જ્યાં છે ત્યાં સુંદર જ છે, નહીં તો નહીં. નહીં તો કંઈક પ્રવૃત્તિ અને કાંઈક ખાવા જવું તો તરત જ આપણે અને તો મારા દાંત તોડી નાખ્યા એમ કરીને આપણે ફેંકીએ. આ બધું જે થાય છે ને એટલે પહેલા વળગવા જઈએ અને પછી અનુભવ થાય એટલે કે હવે છોડો. એવું એ સાચી સમજ નથી. હા, એ સત્ય સમજ નથી. એટલે અહીંયા કે છે કે આ વૃષા જાણો, મિથ્યા જાણો. એમાં સત્યત્વ બુદ્ધિ, આ સાચું કેપ્સિકમ છે, માત્ર એટલું જ કેપ્સિકમ નથી, સાચું કેપ્સિકમ નથી. ભલે આબેહૂબ દેખાતું હોય એટલું જ સમજવાનું છે. એમાં સમગ્ર જગત અને આ શરીર, આ પ્રાણ, આ બધું સાચું હોય એવું દેખાવ છે પણ સાચું છે નહીં. બસ. અને સાચું કોણ? તો પણ તો કે અહમ બ્રહ્મ, એ સાચું છે, એને પકડો. સ્વાત્માનમ અખંડમ બોધમ, આ જ આત્મા, સ્વનો આત્મા જ અખંડ છે, બોધ સ્વરૂપ છે, એ તમે જાણો. બસ આ કરવાનું. નિષેધ કરીને પછી અટકી નહીં જવાનું. નિષેધ કરીને ક્યાં સુધી નિષેધ કરવાનો? અનાત્માનો, મૃષાનો નિષેધ કરવાનો. સત્યને પકડી રાખવાનો, એ છૂટે નહીં, છોડાય નહીં. જયારે તમને કહેવામાં આવે એક થાળીમાં ચાંદીના સિક્કા હોય અને સોનાના સિક્કા હોય, તો તમને કે બાળકને કહેવામાં આવે કે બધું ચાંદી અને સોના રાખ, સોનાના સિક્કા રાખ, બીજા બધા કાઢી નાખ. તો એમાં ચાંદીના પણ હોય, સોનાના પણ હોય, મેટલના પણ હોય, બધા કેટલાય હોય. તો એમાંથી પેલાને કહ્યું કે તું કયા રાખજે? સોનાના સિક્કા જ રાખજે, બીજા બધા કાઢી નાખજે. તો પછી એ શું કરે? ચાંદીનું શોધીને કાઢી નાખે, પ્લેટિનમનું શોધીને કાઢી નાખે, મેટલના શોધીને કાઢી નાખે. આ બધા કાઢતો જાય. પછી જોડે સોનાને કાઢી નાખે. એ રાખવાના.
એમ અહીં પણ આ નથી, આ નથી, આ નથી, પછી જે છે એ તો રાખવાનું અને એને શું સમજવાનું કે એ જ પરિપૂર્ણતા. એટલે નિષેધ ક્યાં સુધી કરવાનો એમ કહેવા માંગે છે. ત્યાં સુધી કરવાનો જ્યાં વિશેષતા છે, જે દૃષ્ટિગોચર છે, જે જડ છે, જે પરપ્રકાશ્ય છે, એ બધી વસ્તુ જે અપરોક્ષ છે, જે દેખાતું નથી, જે નિર્વિશેષ છે. આકાર બધા કાઢો, નિરાકાર રહેવા દો. તો નિરાકાર તો મેં પકડ્યું જ નથી. આકાર જશે એટલે નિરાકાર આપોઆપ આવી જ ગયો. ખ્યાલ આવ્યો? વિશેષ જશે એટલે નિર્વિશેષ થઈ જ ગયું. એ સમજવાનું પછી. હા, નિર્વિશેષને પકડવાનું એટલે હવે મેં પકડ્યું નિર્વિશેષ એવું નથી. આ ત્યાગ થતો જાય, થતો જાય, થતો જાય એટલે નિર્વિશેષ એની જાતે છેલ્લે અહમ જ નિર્વિશેષ છે, અહમ જ નિરાકાર છે, એ રહી જશે. આ વસ્તુ બહુ સુંદર રીતે જ્યાંથી લીધું ને આ બૃહદારણ્યક ઉપનિષદમાં યાજ્ઞવલ્ક્યજી કોને સમજાવે છે? ગાર્ગીને. તમને એની વાત કરું જ્યાંથી આ લીધું છે. એટલે ત્યાં એવો પ્રસંગ થયો કે જનક રાજાની સભામાં બધા બ્રાહ્મણો આવ્યા છે અને જનક રાજા બધાને બતાવવા માંગે છે ખરેખર તો કે કોણ શ્રેષ્ઠ છે. એ જાણતા હતા કે યાજ્ઞવલ્ક્યજી જ શ્રેષ્ઠ છે, પણ બીજા બધા એકદમ પંડિતો હોય એ કોઈ સ્વીકારે નહીં. એટલે એમણે કહ્યું કે ના, પરીક્ષા કરવા દો. તો આપોઆપ જે પરીક્ષામાં હારી જશે એટલે બધા જ જનક રાજા જાણતા હતા કે છેલ્લે યાજ્ઞવલ્ક્યજી તો હારવાના જ નથી, એટલે એને બધાએ પછી સ્વીકારવા પડશે. એટલે એમણે કહ્યું કે અહીંયા આપણે શાસ્ત્રાર્થ કરીએ અને એમાં જે જીતી જાય એ આ બધી ગાયો લઈ જાય. કેટલી ગાય? કેટલી બધી ગાય હતી અને બધી સોનાના શિંગડા એને મળી હતી એનાથી, એવી ગાયો. એટલે યાજ્ઞવલ્ક્યજી તો આવી અને તરત એમણે શું કર્યું, એને પોતાના સોમશ્રવા એનો જે શિષ્ય હતો એને કહ્યું આ બધી ગાય લઈ જાય. ગાય લઈ જાય એટલે એના બીજા બધા બ્રાહ્મણ કે કેમ, હજી તો શરૂ નથી થયું? તો કે હું કઈ કહેતો નથી, હું તો મારા શિષ્યને કહું છું કે તું બધી ગાય લઈ જા, કે તમે શ્રેષ્ઠ છો. તો કે હું કઈ એવું કહેતો નથી. પછી શરૂ થયું ટૂંકમાં. એટલો એમને કોન્ફિડન્સ હતો. કહેવાનું શું છે, એટલો આત્મવિશ્વાસ. પછી બધા બહુ બધા પ્રશ્નો પૂછે છે તો બધાના પ્રશ્ન અત્યંત સુંદર રીતે જવાબ આપે છે. પુરવાર થઈ ગયું. પછી છેલ્લે આવે છે શાકલ્ય. એના પહેલા એક આવી, કોણ આવી? ગાર્ગી. ગાર્ગી વાચક નવીની પુત્રી હતી અને અત્યંત વિદુષી. એટલે એ જમાનામાં સ્ત્રીઓ નહોતી. એવું કહેવાય છે ને કે ભાઈ સ્ત્રીઓનું સ્વાતંત્ર્ય નથી ને આમ નહોતું ને એ જ્ઞાની નહોતી ને આમ, પણ એ જમાનામાં ગાર્ગીઓ થઈ ગઈ. અને ગાર્ગી એ જમાનામાં એમને નીકળી જ ગઈ હતી ઘરની બહાર. અને વિદુષી, સર્વાનુમતે એને વિદુષી ગણવામાં આવતી હતી. અને જંગલોમાં દિગંબર અવસ્થામાં અને બધા એને સ્વીકારતા હતા. કઈ રીતે? જ્ઞાની છે એ રીતે. ચલો એ વાત તો સાઈડમાં. પણ એ યાજ્ઞવલ્ક્યજીને બધાએ પ્રશ્નો પૂછે ને એમાં સૌથી વેધક પ્રશ્નો કોણે પૂછ્યા? યાજ્ઞવલ્ક્યજી. તો પહેલા એણે જે પ્રશ્નો પૂછ્યા એનો તો બહુ સરસ રીતે યાજ્ઞવલ્ક્યજીએ જવાબ આપ્યો. ત્યારે એ બેસી ગઈ. પછી બધા ગયા. પછી છેલ્લે મીન્સ બધા એક શાકલ્ય બાકી છે એ પહેલા બીજા બધા 7 બ્રાહ્મણોએ પૂછી લીધું. પછી કહે છે હવે હું બીજા 2, તમારે બધાની જો સ્વીકૃતિ હોય અને પરમિશન હોય તો હવે હું બીજા 2 પ્રશ્નો પૂછવા માંગુ છું. મારા બાણમાંથી એકદમ મારા ભાથામાંથી એ 2 એવા બાણ નીકળશે અને જો યાજ્ઞવલ્ક્યજી એનો જવાબ આપશે તો સમજજો કે આપણામાંથી કોઈ પણ એને ક્યારેય પણ હરાવી શકે એમ છે નહીં. અને એ શ્રેષ્ઠ છે, એમાં કોઈ પ્રશ્ન રહેશે નહીં. પછી એમણે પૂછવાનું શરૂ કર્યું. પહેલા પ્રશ્નમાં ગાર્ગી પૂછે છે, શું પૂછે છે કે સમગ્ર જે જગત છે, અભિવ્યક્ત જગત, હા, સમગ્ર આ તો તમને જે ખ્યાલ આવે કે ક્યાંથી આ આવ્યું આ વાક્ય અને શાસ્ત્રનો પરિચય પ્રાપ્ત થાય એટલે હું તમને કહું છું.
અત્યંત જે જમાનામાં તમે વિચાર કરો, એ જમાનામાં રાજાઓ આ કામ કરતા હતા. શાસન ભર્યો દરબાર હોય અને ત્યાં બધા એકદમ સ્કોલર્સ, લર્નેડ બધા હોય, એને બોલાવવામાં આવે અને પરસ્પર ચર્ચાઓ થાય. એવું નહીં કે આખો દિવસ ઝઘડ્યા કરે અને પાર્લામેન્ટમાં એકબીજા પર ફેંક્યા કરે અને એકબીજાને તોડ્યા કરે, આવું નહોતું. હવે એકદમ ઉત્કૃષ્ટ બધી ચર્ચા. દેશ આવું હોય તો જ આગળ વધે. માત્ર ખાવા પીવું એ દેશ નથી. હા, બસ એ જ ચર્ચા. તો એમાંથી જ આપણે ઊંચા નથી આવતા. રીતસરનું ગવર્મેન્ટ આને પ્રોત્સાહન આપતી હતી એ જમાના. રાજા એટલે ગવર્મેન્ટ એ જમાનામાં આ ચર્ચાઓને પ્રોત્સાહન આપે અને એટલે બધાની બુદ્ધિ ખીલે. એટલા માટે તો એ વખત એવા પંડિતો હતા આપણા દેશમાં પુષ્કળ. પણ હું આ વાત કરું છું. પછી ગાર્ગી પૂછે છે કે આ સમગ્ર અભિવ્યક્ત જગત ને ધારણ કરનાર કોણ છે? આ સમગ્ર જે જગત અભિવ્યક્ત, સૂર્ય, ચંદ્ર, તારાઓ, નક્ષત્ર, ગેલેક્સીઓ, આ બધું મહાન બધા પરિબળો છે, એને ધારણ કોણ કરે છે એ પૂછ્યું. એ બધાને ધારણ કરનાર સૂત્રાત્મા કોણ છે? તો એ બધાને આ વ્યક્ત જગતને ધારણ કોણ કરે છે? ચલો હું તમને પ્રશ્ન પૂછું છું. કોણ? કારણ કે તમે જાણો છો એટલે હું પૂછું છું. કોણ કરે છે? હે ના, માયા. આ વ્યક્ત જગતને ધારણ કરનાર છે માયા. એ સમજ કીધું ને ગીતામાં, છેલ્લો શ્લોક કયો? બે પુરુષ, દ્વાવિમૌ પુરુષો લોકે ક્ષરશ્ચાક્ષર અક્ષર એવ છે. તો ક્ષર ને અક્ષર, આ સમગ્ર વ્યક્ત જગતને આપણે શું કહીએ? ક્ષર. આ વ્યક્ત જગતને ક્ષર. એ કોનાથી કોણ ધારણ કરે છે? તો માયા. અવ્યાકૃત અક્ષર એને હમણાં આ બધા શબ્દો પછી આગા પાછા થાય, બધામાં જુદા જુદા હોય, પણ એને ધારણ કરનાર છે માયા. માયા પોતે આ સમગ્ર વ્યક્ત જગત કરતા અત્યંત સૂક્ષ્મ છે. અને એને ત્યાં બૃહદારણ્યક ઉપનિષદમાં કયા નામથી ત્યાં ઓળખે છે? આકાશ. માયાને કે અવ્યાકૃતને, જે આ સમગ્ર જગતને ધારણ કરે છે, એને કયા નામથી ત્યાં ઓળખવામાં આવ્યું છે? આકાશ. એ પૂછ્યું. પછી પૂછ્યું એટલે કયું? ગાર્ગી પૂછે આ સમગ્ર અભિવ્યક્ત જગતને કોણ ધારણ કરે છે એ આપ મને કહો. એટલે યાજ્ઞવલ્ક્યજી કહ્યું કે આકાશ. તમને એ વાક્ય જ બોલવું એટલે તમને યાદ આવે. કસ્મિન્નું ખલું? હા, આકાશમાં આ સમગ્ર, આકાશ એટલે માયામાં, અવ્યાકૃતમાં આ સમગ્ર જગત ઓતશ્ચ પ્રોતશ્ચ એમાં વણાયેલું છે. પછી કયું? બીજો પ્રશ્ન. હવે મને જવાબ આપો કે આ આકાશ એટલે કોણ? માયા કે અવ્યક્ત? એ જેમાં ઓત અને ટૂંકમાં માયાનો સોર્સ શું? જો વૈજ્ઞાનિકો અહીંયા આવી ગયા છે, એ માયા સુધી પહોંચ્યા છે. એ જાણે છે કે સમગ્ર જગતમાં એનર્જી છે. એનર્જી જે અવ્યાકૃત કહી શકીએ આપણે, જે દેખાતી નથી, એ ધારણ કરી રહી છે સમગ્ર જગતને. એ ઇન્ટેલિજન્ટ છે. પણ એનો પ્રેરણા આપનાર કોણ છે? આ માયા પણ ક્યાંથી? એ પ્રશ્ન, બીજો પ્રશ્ન પૂછ્યો. હવે ગાર્ગી બીજો પ્રશ્ન પૂછ્યો. અવ્યાકૃત આકાશ જેમાં ઓતપ્રોત છે એ તત્વ કયું? એ શેમાં ઓતપ્રોત છે? એમ ચોખ્ખું પૂછે એ શેમાં ઓતપ્રોત છે? એટલે હવે કેવું શું? અવ્યાકૃત સુધી તો કંઈક પોઈન્ટ કરાયું. શું કરાયું? કે એ પેલું તત્વ. હવે ગાર્ગી બહુ જાણીને પ્રશ્ન પૂછે છે. એ કે છે, એના મનમાં એવું છે કે જો આનો જવાબ આપશે, કારણ કે આ જવાબ તો કેવી રીતે આપવાનો? વાચ્યાર્થથી તો ના અપાય, એ લક્ષણાથી આપવું જોઈએ. એટલે જો યાજ્ઞવલ્ક્ય થોડી થાક ખાઈ જાય, એમ કે આમાં ઓતપ્રોત છે, તો શું થઈ ગયું? તમે એને બતાવ્યું, નિર્દેશ કર્યો. હવે નિર્દેશ કર્યો તો જે નિરાકાર છે, નિર્ગુણ છે, એનો નિર્દેશ થાય ને તો એ હારી જાય. અને કંઈ કહે નહીં, બોલે જ નહીં, ચૂપ રહે, તો શું થાય? તો એ હારી જાય. એટલે જો વ્યાખ્યા ન કરે, નિર્દેશ ન કરે તો પરાજય થાય. અને ખોટું કંઈક કે બોલવાનું
ના હું બોલીશ નહીં, મને ખબર છે પણ હું એના વિશે કઈ કહેવાય એવું નથી. યતો વાચો નિવર્તનતે અપ્રા બોલાય એવું નથી, તો કે તમને આવડતું નથી. એટલે બંને બાજુથી આ બે બાજુનો ગાળિયો માર્યો, બે બાજુથી પકડ્યા બરોબર. યાજ્ઞવલ્ક્યજી તો બુદ્ધિશાળીથી કઈ વધારે બુદ્ધિશાળી છે. એટલે એમણે શું કહ્યું? જવાબ આપ્યો કે હું અનિર્દેશ્યનો નિર્દેશ નથી કરતો. હું અનિર્દેશ્ય જે છે એનો હું નિર્દેશ નથી કરતો, પણ હું શું કહું છું કે જ્ઞાની પુરુષો જેમ કે છે ને એમ કહું છું. જ્ઞાની પુરુષો જે ભાષામાં બોલે છે એ ભાષામાં હું બોલું છું. કારણ કે જો હું ચૂપ રહીશ તો બી તમે મારો દોષ કાઢશો. એટલે એમણે શું કહ્યું? એ આ વાક્ય. કયું વાક્ય? કે સ હોવાચ એતદ્વૈ તદક્ષરમ ગાર્ગી બ્રાહ્મણા અભિવંદતી. સુંદરતાથી શરૂ કરે છે. યાજ્ઞવલ્ક્ય કહ્યું, હે ગાર્ગી, જેની અંદર આકાશ વણાયેલું છે, આકાશ એટલે માયા, જેમાં વણાયેલું છે એ વસ્તુને તત્વવેત્તાઓ કયા શબ્દથી ઓળખાવે છે? શું કહ્યું? તત્વવેત્તાઓ કયા અક્ષરથી, કયા નામથી ઓળખાવે છે? અક્ષર. અક્ષર એટલે ત્યાં અક્ષર એટલે બ્રહ્મ, અવિનાશી બ્રહ્મ. અને એ કેવું છે? તો કે અસ્થૂલમ એટલે એ જાડું પણ નથી. અસ્થૂલમ અરસ્વમ એટલે કે પાતળું નથી, ઝીણું નથી, ટૂંકું નથી, લાંબુ નથી, લાલ નથી, પ્રવાહી નથી, છાયા નથી, અંધારું નથી, વાયુ નથી. આકાશ એટલે આ સ્થૂળ આકાશ નથી, એમાં રસ નથી, એમાં ગંધ નથી, એમાં આંખ નથી, એમાં કાન નથી, વાણી નથી, મન નથી, તેજ નથી, પ્રાણ નથી. આ તો સંસ્કૃતમાં છે પણ હું ગુજરાતીમાં કહું છું. મુખ નથી, માપ નથી, અંદર નથી, બહાર નથી, ખાતું નથી, એ પોતે કઈ ખાતું નથી અને કોઈને ખાતું. આવું તો બધું ઘટલું વર્ણન થાય. એમ કરીને શેનો બાદ થાય? માયા સુધી બધાનો. કારણ કે માયા સમગ્ર વ્યક્ત જગતનું કારણ માયા, અને માયાનું કારણ આ તત્વ બ્રહ્મ. તો જે દ્રષ્ટિગોચર છે એ બધા કાર્યનો કારણથી તમે બાદ કરો, પણ કારણે ક્યાંથી આવ્યું એનું અધિષ્ઠાન કયું? તો કે એટલે બધું બાદ. કાર્ય અને કારણ, સમગ્ર વ્યક્ત જગત અને એનું કારણ અવ્યક્ત, એ બધું જતું રહે. પછી જે રે એ તત્વ છે. બસ એમ કહી અને એનો નિર્દેશ કર્યો. તમે ત્યાં સુધી કરો, જે રહી જાય એ કોણ છે? એમ કરીને અહીં કહે છે કે એનું વર્ણન કરવાની કઈ રીત છે? નીતિ. અસ્તુલમ આ નહીં, જેમ કે છે નાંતઃ પ્રજ્ઞા. માંડુક્યમાં આ રીતે વાત કરે, ન અંતઃ પ્રજ્ઞા, ન બહિષ પ્રજ્ઞા, ન ઉભયતઃ પ્રજ્ઞા. એ બહાર જોતું નથી, અંદર જોતું નથી, બંનેની વચ્ચે રહેતું નથી. ઘણા લોકો આમ વચ્ચે હોય, ના સાંભળતા હોય ને અંદર વચ્ચે એમ ખોવાયેલા હોય. તો કે આ કાંઈ પણ નથી. એ કેવું છે? અપરોક્ષ તત્વ. ત્યાં જુદી રીતે સમજાય. અદ્રેશ્યમ, મુંડકમાં આવી રીતે અદ્રેશ્યમ, અગ્રાહ્યમ, અગોત્રમ, અવર્ણમ, જેનું કોઈ ગોત્ર નથી, જે બતાવી શકાય. ટૂંકમાં કઈ રીત છે? કઈ રીત છે? નિષેધની. નિષેધ દ્વારા પછી જે શેષ રહી જાય એને તું કઈ રીતે ઓળખ? હવે જે બચ્યું એ હું છું. એ હું છું એમ બોલવા વાળો કોઈ રહેતો નથી, પણ એ ત્યાં શૂન્ય નથી. અગત્યની વસ્તુ શું છે? ત્યાં શૂન્ય રહેતું નથી. શૂન્ય નથી. નિષેધ કરનારો શૂન્ય નથી. બસ એ તત્વ છે. એ રીતે ત્યાં યાજ્ઞવલ્ક્યજી સમજાવે છે. એ જ વસ્તુ અહીં શંકરાચાર્યજી કહે છે કે બસ એને તું તારા વિશુદ્ધ બુદ્ધિથી એ બ્રહ્મ હું છું એમ જાણ, અને એમાં નિષ્ઠ એનો સ્વીકાર કર. એમાં જ કૃતકૃત્યતા છે. સત ચિત આનંદ એ તું છે. ચલો આગળ ચાલે છે, આપણે આવતી વખતે જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।